નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તેમાં ગણિત વિષયની તારીખ 8-10-2025ના રોજ જે પરીક્ષા લેવાશે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું ને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4માં ગણિત વિષયની તારીખ 8-10-2025ના રોજ જે પેપર લેવાશે તે 40 ગુણનું હશે અને 2 કલાકની અંદર આ પેપર આપણી શાળામાં પૂર્ણ કરવાનું છે। ત્યારે પ્રશ્ન નંબર 1ના અની વાત કરીશું। નીચેના કોયડા ઉકેલો, જેમાં 1 કવિતા પાસે 4652 લખોટીઓ છે અને સવિતા પાસે 2778 લખોટીઓ છે, તો બંને પાસે થઈ કુલ કેટલી લખોટી થાય? તો મિત્રો 6452 અને 2778માં બંનેનો સરવાળો કરીએ તો 9230 લખોટી થાય। બીજું, જીતુભાઈ ટાંકી બનાવવા માટે 5565 ઈંટો લાવ્યા, તેમાંથી 2745 ઈંટો વપરાઈ ગઈ, તો હવે કેટલી ઈંટો બાકી રહી હશે? તો 5565માંથી 2745 બાદ કરીએ તો જવાબ આવશે 2820 ઈંટો બાકી રહી હશે। 3 ભરતભાઈ ટ્રેક્ટરના એક ફેરામાં 1500 ઈંટો લાવે છે, તો 6 ફેરામાં કુલ કેટલી ઈંટો લાવશે? એક ફેરો 1500નો 6 ફેરા, તો 1500 ગુણ્યા 6 ભાગ્યા 1 એટલે કે 15×6 = 90 એટલે કે 9000 ઈંટો લાવશે। પ્રશ્ન 1નો બની વાત કરીશું। નીચેના કોયડા ઉકેલો, જેમાં 1 બસમાં 50 મુસાફરો બેસી શકે, તો 6 બસમાં કેટલા મુસાફરો બેસી શકે? તો એક બસમાં 50, તો 6 બસ એટલે કે 50 ગુણ્યા 6, તો 5×6 = 30, 300 મુસાફરો બેસી શકે। બીજું, પેડલ બોટની ટિકિટનો દર એક બાળકના 15 રૂપિયા છે, તો બાળકોની એક ટુકડીએ 450 રૂપિયા ચૂકવ્યા, તો કુલ કેટલા બાળકો પેડલ બોટમાં બેઠા હશે? તો 15 રૂપિયા એક એવા 450 રૂપિયા એટલે કે 450 ભાગ્યા 15, તો 15×45 ઉપર 0 વધે એટલે કે 30, તો કુલ 30 બાળકો પેડલ બોટમાં બેઠા હોય। 3 મોટરકાર 1 લીટર પેટ્રોલમાં 22 કિલોમીટર અંતર કાપે, તો તે 10 લીટર પેટ્રોલમાં કુલ કેટલું અંતર કાપે? તો 1 લીટર પેટ્રોલમાં 22 કિલોમીટર, તો 10 લીટર એટલે કે 22 ગુણ્યા 10 એટલે કે 220 કિલોમીટર અંતર કાપશે। ક સૂચના મુજબ જવાબ આપો। મિત્રો 1 નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર સાચાની નિશાની કરો। તો મિત્રો 1 આ અને આ બીજી બરાબર 2 છે। 2 લીટી કરેલા અંકની સ્થાન કિંમત, તો અહીંયા મિત્રો 6 એ 100ના સ્થાનમાં છે એટલે 600 એની સ્થાન કિંમત થશે। 3 નીચેની સંખ્યાને શબ્દોમાં લખો, તો 1550ને આ રીતે લખાશે। પ્રશ્ન 2નો અ છે નીચેના દાખલા ગણો, જેમાં 1 નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો। મિત્રો અહીંયા પેલું છે સૌથી વધુ ઊંચાઈ કોની છે? તો કૃણાલની છે, તમે જોઈ શકો છો 121 સેન્ટીમીટર। સૌથી ઓછી ઊંચાઈ શર્મિષ્ઠાની છે મિત્રો 100 સેન્ટીમીટર। સમીર અને વિરલની ઊંચાઈ વચ્ચેનો તફાવત, તો 100 અને મિત્રો 115 અને 105 એટલે કે 10 સેન્ટીમીટરનો તફાવત છે। બીજું, 3 કિલોમીટરના મીટર કેટલા થાય? તો મિત્રો 3 ગુણ્યા 1000 એટલે કે 3000 મીટર। ત્રીજું, 10 મીટર બરાબર ખાલી સેન્ટીમીટર, તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો 10 મીટર એટલે 1000 સેન્ટીમીટર। બ માગ્યા મુજબ જવાબ લખો। 1 કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર, તો મિત્રો 5 ગુણ્યા 1000, તો મિત્રો 5000 થાય। બીજું, ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર 9000 ગ્રામ ભાગ્યા 1000 ગ્રામ એટલે કે 9 કિલોગ્રામ। 3 1 કિલોગ્રામ રદ્દી કાગળના 8 રૂપિયા ભાવ છે, તો 42 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા રૂપિયા થાય? તો 1 કિલોગ્રામ રદ્દી કાગળના 8, તો 42 ગ્રામ એટલે કે 42 ગુણ્યા 8 336 રૂપિયા થાય। 4 મહેશભાઈ રોજના 300 રૂપિયા કમાય છે, તો તે એક અઠવાડિયાના કેટલા રૂપિયા કમાય? તો એક અઠવાડિયું એટલે 7 દિવસ, તો એક દિવસ એટલે કે 300 રૂપિયા, તો 7 દિવસ એટલે કે 300 ગુણ્યા 7, 7 તારીખ 2100 રૂપિયા કમાય। 5 મીરાએ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 30 રૂપિયામાં ખરીદ્યું, તે 45 રૂપિયામાં વેચ્યું, તો પ્લાસ્ટિક વેચતા કેટલા રૂપિયા કમાઈ હશે? તો 45 - 30 એટલે કે 15 રૂપિયા નફો થશે। પ્રશ્ન 3 માગ્યા મુજબ જવાબ લખો। અહીંયા મિત્રો એક બાજુની ઘડિયાળમાં જોઈ સમય લખો, તો અહીંયા મિત્રો 9:10 થઈ છે।
2 આપેલ સમય પ્રમાણે ઘડિયાળના કાંટા દોરો. તો મિત્રો અહીંયા 7 કલાક અને 15 મિનિટ બતાવવાની છે. 3 આપેલ સમયને AM કે PMમાં દર્શાવો. સાંજના 5:30 તો એને PMમાં મિત્રો લખાશે. પ્રશ્ન 4 માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં 1 નીચે આપેલ સમયને 24 કલાકની ઘડિયાળ પ્રમાણે દર્શાવો. બપોરના 2 કલાક તો મિત્રો 2 કલાક આ રીતે આવે તો એને 14 કલાક આપણે લખી શકીએ. બીજું, નીચે આપેલ સમયની 12 કલાકની ઘડિયાળમાં લખો. તો મિત્રો 12 કલાક એટલે કે સાંજના 18 કલાક, જેને 6 PM લખાય. 3 નીચેના તારીખનો અંકમાં લખો. 27 ઓક્ટોબર 2023 તો 27/9/2023. પ્રશ્ન 5 નીચે આપેલ શાળાના નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો. મિત્રો પહેલું છે કે અહીંયા મિત્રો જોઈ શકો છો દક્ષિણ દિશામાં કયો ગેટ છે, તો અહીંયા ગેટ A છે. ધોરણ 6 ની ઉત્તર દિશામાં કયું ધોરણ આવેલ છે, ધોરણ 7 નકશામાં જોઈ શકો છો. 3 ટેનિસના મેદાનની કઈ દિશામાં કબડ્ડીનું મેદાન આવેલું છે, તો પશ્ચિમ. 4 ગેટ બીમાં પ્રવેશતા પ્રાર્થના ખંડ કઈ બાજુ આવેલ છે, દક્ષિણ. 5 ધોરણ 8 અને ધોરણ 4 વચ્ચે કયું ધોરણ આવેલ છે, તો ધોરણ 5. પ્રશ્ન 9નો છે જોડકા જોડવાના છે, જેની અંદર મિત્રો જોઈએ 4 લીટર તો અહીંયા 4000 મિલી થાય. 2000 મિલી તો 2 લીટર. 450 વત્તા 400 મિલી તો અહીંયા 50 મિલી અને 350 મિલી. 3700 મિલી એટલે કે 3 લીટર 700 મિલી અને 5.5 લીટર એટલે કે 5500 મિલી. નીચેના કોયડા ઉકેલો. એક કુટુંબને પીવા માટે દરરોજ આશરે 30 લીટર પાણી જોઈએ છે, તો એક માસમાં કુલ કેટલું પાણી જોઈએ? તો એક કુટુંબને પીવા માટે દરરોજ જોઈતું પાણી 30 લીટર, તો એક માસ એટલે કે 30 દિવસ, તો 30 × 30 એટલે કે 900 લીટર પાણી જોઈએ. મિત્રો આવી રીતે તમે તમારી પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરી શકો છો. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક અમે આશા રાખીએ છીએ. તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.